માથે સીધો જ બળાત્કારનો કેસ થાય પછી એમાં કોઈના બાપનું નહીં હાલે. પણ મેં તમને કીધું ને ટૂંકું ટાઈસ મારો માણસ કોઈ ત્યાં ભાડો સુધી મને સજા કરાવી દો, ફાંસીની સજા. પછી આપણે મુદ્દો એટલે પણ તો તમારે એ વાતમાં ભાઈ હવે નહીં કરવું તોય તમે તો કઈક ના એમ કહેતા હતા કે મારા પૈસા લઈ ગઈ છે નામ છે તમને હું તમને કાર્યકર તરીકે મેં તમને અત્યારે સમજાવું છું ભાઈ આવું તમારું હોય તો બંધ કરી દો. ભલે ઠીક છે અત્યાર સુધી તમે જે કર્યું એ તમારી મોજ મસ્તી કરી લીધી ને થઈ ગઈ શું ભૂલી જાઓ. મજા કરો. નમસ્કાર મિત્રો, આજે અમે લઈને આવ્યા છીએ એક ચોંકાવનારી કોલ રેકોર્ડિંગ, જ્યાં એક મહિલા મનસુખભાઈને ફોન કરીને રડતી અવાજમાં કહે છે, મને બચાવો, મારું કોઈ નથી. 50 વર્ષનો માણસે મારું અપહરણ કરીને દર વખતે લઈ જાય છે. તે મારી સાથે બળજબરીથી શરીર સંબંધ બાંધે છે અને ધમકી આપે છે કે જો કંઈ કહ્યું તો મજા નહીં આવે. આ પછી મનસુખભાઈએ તે પુરુષને જે કડક શબ્દોમાં સમજાવ્યું એ સાંભળશો તો તમે પણ હેરાન થઈ જશો. આખી કોલ રેકોર્ડિંગ જુઓ અને જાણો આખું સત્ય માત્ર BKP ન્યૂઝ 1 પર, જ્યાં સત્ય બોલવાની હિંમત છે. હાલો. હાલો. હા હા, જે બેન વાત કરતા હતા ને એ હું બોલું છું. તમારું નામ શું છે? રંજનબેન. રંજનબેન. કઈ સમાજમાંથી? કઈ સમાજ? ઓળે સમાજ. હા તો તમને ખબર નથી એને પૂછો છો? હાલો. હા ભણેલા નો એટલે આવું ને. કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો. ક્યાં ગામથી બોલો છો? ધનસાળી અત્યારે. હે? ધનસાળી ના પણ રેવી સુરત. અત્યારે સુરત છો? હા. તમારું આખું નામ શું કીધું? તમારું આખું નામ? આખું નામ ધનસાળી ગામ ને આખું નામ ધનસાળી ગામ ને અટક ધનસાળી અને રંજનબેન ને વિષ્ણુભાઈ. વિષ્ણુભાઈ. હા. હા, કેમ એટલું બધું હેપતા બોલો છો? નથી મેળે? કઈ નઈ, ઓલા થોડીક દરબાર ની દીક રહે ને એટલે પછી આવું થાય. ક્યાં ગામના દરબાર છે? ઢેઢુકી ના હે. ક્યાં ના? ઢેઢુકી. ઢેઢુકી? ઈ ક્યાં આવ્યું? હા, પર પાસે ચોટીલા. ચોટીલા પાસે? હા. ઈ તો રોડ માં તો બોર્ડિયું કઈક ઢેઢુકી લખી લાવે ઈ? હા હા. ચોટીલા ની ઓલી બાજુ કઈક બોર્ડ આવે છે. હા, આયા બોર્ડ બાજુ. આયા બોર્ડ ઢેઢુકી. મારું સારું કરી બહુ ઢેઢુકી એ થઈ માથે શું પ્રોબ્લેમ શું છે? મારી માથે એક કેસ હામલા વાળા એ કરેલો છે. હામલા વાળા એટલે જેનું પેલા હારી હતી ને એમને કેસ કરેલો. શેનો? નણંદ બલાત્કારનો જેઠાણીએ લખાયેલો છે ને. કોની માથે લખાયો? મારા માથે લખાયો. મારા જેઠાણીએ જઈતી છોકરી સામેથી. કોની છોકરી? મારા દાદાજી ની છોકરી જઈતી સામેથી અને નામ મારા જેઠાણીએ મારું લખાયું સામે. શેના માટે? તમારું નામ એટલે તમે ભેગા ગયા હતા એમ? હા, તમે તે હારે લઈ ગયા હતા અને આવું કરાયું એમ. આક્ષેપ કર્યો? હા, તે એમ કે અત્યારે મારા ઘરવાળા એ મારા જેઠાણી બે થઈને એક થઈ ગયા અને મારા માથે કેસ કર્યા આવું. તમારી માં શેના કેસ કર્યા? હે? તમારી માં શેનો કેસ કર્યો? એમ કે તે બલાત્કાર કરાયો ને એમ. બલાત્કાર એમાં શું કરાયો? હે? એમ તમારી છોકરી તમારી ભેગી આવી હતી? એ સામેથી ન જ જઈતી અને અમે એને ના પાડી તો એ સામેથી જાય તો એમાં કોણે ના પાડી હતી? મેં બીજે મારા દેરાણી એને બે થઈને ના પાડી. કોને? છોકરી? છોકરીને એમ ના પાડી કે તું આવું ન કરી ને ન જઈશ ને તો એ સામેથી જઈ. કોની પાસે ગઈ? એક ઈ ગામનો છોકરો છે ગેડીનો ઈના હારે. ઈ કઈ સમાજનો છોકરો? ઈ હે નાત હરિજન. હરિજન ના તારી છોકરી જઈ. અત્યારે ઈ છોકરી
એ છોકરીને દેવી હજુ ખબર ન પડતી. મારા જેઠાણી અને મારા ઘરવાળા બે મારા માથે આવી રીતે કેસ કરી. એટલે ઈ છોકરી અટાણે એના છોકરા ભેગી છે કે અત્યારે તો એ છોકરી મારી હોતે જ જઈ. હા કેમ કરતા મરી ગઈ? એ મારા હામલાવાળામાં હાઉ એમને ત્યાં ભાવનગર લઈ ગયા છે તે કે ત્યાં એ લફરું કર્યું છે કે તું આવું મૂકી દે નકર કે તા આખે મરી જાય નક્કી અમે તને મારી નાખું છે. મારા હાઉ એમને સામે એને એવી રીતે આ બધા રાતે અહીંયા ગયા છે ને સવારમાં રેલગાડી કાંઠે મરી ગઈ. રેલમાં કપાઈ ગઈ? હા. મને સુનગર જેલમાં 3 મહિના રાખી. પછી મને કોઈ છોડાવવા આવ્યું નહીં. મારા મા બાપ છે નહીં. તે અત્યારે મને જેઠુકીના દરબારે છોડાવી હતી તે 4 વર્ષ કામ કરીને દીધું મેં. કોને? ઈ દરબારના? હા 4 વર્ષ દરબારના કામ કરીને દીધું મેં. કામ તરીકે લઈ ગયો તો અને આવી રીતે મારા માથે ડાયરી તરીકે રાખે તો મારે શું કરવું? મતલબ તમને જામીન માંથી છોડાવ્યા પછી તમારે જે કઈ પાછળ કોઈ હતું ને એટલે તકનો લાભ લીધો? હા એટલે પછી પછી તમને એને છોડાવ્યા? હા. પછી છોડાવ્યા પછી તમારે એને છોડાવ્યા પછી એના ઘરે લઈ ગયા? હા એને વાડિયા લઈ ગયા. હા એટલે ઈ દરબાર નું નામ શું છે? જેઠુરભાઈ વેગડ. જેઠુરભાઈ વેગડ. જેસુરભાઈ વેગડ લઈ દો. હા જેસુરભાઈ વેગડ. અને ઢેઢુકીના? ઈ ઢેઢુકીના? હા ઢેઢુકી. એટલે પછી તમારા જામીન પડ્યા છે? જામીન ઈ છે તમારા? હા એટલે એના જામીન નાખવાનું કોણે કીધું તું કે તમારે એને પેલા ઓળખાણ હતી? એ એક દરબારની બેન જેલમાં હતી ને એને મેં કીધું તમે કોઈ છોડાવે એવું હોય ને તો મને કામ આખી જિંદગી કામ કરીને દઈશ. મેં કીધું કોઈ છોડાવે એવું હોય ને તો મેં કીધું કહેજો છોડાવી. મતલબ હા સમજાઈ ગયું. એટલે તમારી પાછળ કોઈ હતું ને એટલે ઓલા જે જેલમાં દરબારના બેન હશે એને પછી આને કીધું? હા એટલે પછી મુદત ભરવા જાય ને એટલે અહીંયા દરબારે એને હારે જાતા. તો એવી રીતે વાત કરીને મને છોડાવી એ દરબારે. દરબારે છોડાવીને મેં 4 વર્ષ દિન કામ કરીને દીધું. પછી મને મારવાનું પીવાનું બધું ચાલુ કર્યું ને મેં એમ નહીં. પછી તમે વાડીએ લઈ ગયા? હા. પછી તમને વાડીએ પેલા કામ કરાવતા હતા પછી સીધું તમારી યાર આમ શરીર સંબંધનો જ પ્રયત્ન કર્યો? હા એને કોઈ હતું ને એટલે મન ભાવે એ કરતો હતો. એમ નહીં પણ પેલા તમને પેલા જયારે જમીન માથે છૂટ્યા તમે જેલેથી છૂટ્યા પછી તમને ઈ પેલા ક્યાં લઈ ગયા હતા? વાડીએ. પછી વાડીએ ન્યા કોઈ હતું નહીં? તમે એકલા જ રહેતા હતા? હા એકલા? હા. એટલે ન્યા મકાન હતા? હા. પછી તમને ન્યા રાખ્યા હતા પછી ઈવડો ઈ પહેલે જ દિવસેથી તમારી યાર આવું કરવા માંડ્યો? પેલા તો તમને થોડાક દિવસ ખાલી એમ નામ રાખ્યા ને પછી આવું કર્યું? લઈ ગયો ને તરત આવી રીતે કરી. તેદી? હા. એટલે અને આપડી માયલા કોળીયા જાય ને કોઈ ખામું ઊંકા જોવે ને તો ઈ કોળીને મારતો. કોઈ ભૂલે કે આપડા કોળી ઈંકા આવી ગયો હોય ને તો કોળીને ઘરમાં પૂરીને મારતો. હા ખબર પડી ન જાય એટલે એમ કે ઈ દરબારને કોઈ પોગ્યો કે નતું આપડા માયલા સમજ્યા? એમની તો પછી તમે ત્યાં કેટલા વર્ષ રહ્યા? હું 4 વર્ષ રહી. એની ભેગા? એની ઉપર શું એટલે એને હું આપડા કોળી ઉપર કરું ને બધી મને વીતી જાય. એટલે પછી આપડા કોળી આમને જ તે હાટું પર હું હે ને નીકળી ગયો. તે હાટું મેં હે આપડી માયલા કોળી હતા ને મેં એની હારે આવી રીતે સંબંધ કરીને હું અહીંયાથી નીકળી જઈ. દરબારે અમથી કાઢી મૂકી દીધી. મારું કોઈ હતું નહીં. બરાબર. ના થાય મારે 1.5 વર્ષનો તો છોકરો છે. ઠીક. અને અત્યારે તો પેટમાં બાળક છે 2 મહિનાનું. ઓકે. સારું કઈ વાંધો નહીં. હવે શાંતિ. ત્યાં તો કઈ વાંધો નથી ને? ત્યાં તો મને કઈ વાંધો નથી પણ મને આટલી મદદ કરાવો મારી કે મને હજી ધમકી મારે છે અત્યારે મુદત હારે આવે ને તો મને હારે લઈ જાય મોટરમાં બેહાડી. 2 વાર લઈ જાય. એટલે તારીખમાં જાવ તઈએ?
હા મુદત ભરવા જાઉં ને તો મને ત્યાં સાકોઈની ઓલી બતાવે છે ને મોટરમાં બેહાડી દે બળજબરીપૂર્વક? હા હા. તો વાડીએ લઈ જાય છે ને વાડીએ લઈ જાય ને ઈ તરત એમ કે કા છોકરાને મારી નાખી ને કા તને. એટલે પછી એને જે કાંઈ શરીર સંબંધ બાંધવા હોય એ બાંધે પછી કાંઈ વાંધો ન આવે? તમારી હારે જે કાંઈ પ્રેમ કરે પછી કે તો કાંઈ કહે નહીં, નો આ નો પાડો તો મારે? હા તો મારે તો એમ કે ઈ છોકરા તને લઈ ગયો ને એને મારી નાખીશ કે હું. હા. દારૂ બારૂ પીએ છે? અને આ છોકરાને હું જીના થયું ને એ કોળી જ છે આપડા માયલા. હા. તે અત્યારે ઈ એટલી ધમકી મારે છે ને કે તાર હાવ હારા ને બધાને કે હું મારીશ કે. એવા રેકોર્ડિંગ છે કઈ? રેકોર્ડિંગ તો નથી ના. ઠીક. તમારી પાસે ફોન છે કે ફોન નથી? ફોન તો હે. ઠીક. રેકોર્ડિંગ વગરનો હોય છે? સાદો ફોન છે? ના હા રેકોર્ડિંગ એમની તો આ ધમકી મારે ઈ ફોનમાં મારે છે કે ત્યાં તારીખમાં જાવ ત્યારે મારે છે? ત્યાં કઈ તારીખમાં ત્યાં મને ત્યાં લઈ ગયા હતા ને તારે છે. હે? ત્યાં મુદતે જાવ ને ત્યારે ધમકી મારે કે હાલ વાળીએ નકર કે હું બધાને માર નાખીશ ને તને માર નાખી નકર કે એને કે પૈસા ભરીને કે તને લઈ જાય એમ. એટલે ઓલા જામીનના પૈસા દીધા છે ઈ આને પછી ઈ પૈસા દે નકર મારી ભેગી હાલ એમ કે ને? હા નકર એને ભર્યા ખાલી 25,000 નકર ઈ અત્યારે 5 લાખ માંગે 5 લાખ માં ક્યાંથી કાઢવા. ઠીક. એટલે વ્યાજ ચડાવ્યું છે? હા. તાપો 4 વર્ષ મેં કામ કરીને દીધું એને ગણવાનું એને સંબંધ બાંધ્યો. આવો સંબંધ બાંધ્યો પછી એ થોડુંક ગણવાનું ન ગણવું પડ્યું. એનું નામ શું કીધું? જેઠુરભાઈ વેગર. એટલે એ આરોપીમાં આવે છે કે ઈ તારીખમાં આવે? તારીખમાં આવે છે. એને શેની તારીખ આવે? એને તારીખ ના મને છોડાવી છે ને. હા. ઈ ટીમાં આવે એમ કે તું હાલ અહીંયા છોડાવી. એટલે તારીખ તમારી પડે ઈ તારીખે અહીંયા હાજર રહી છે? મને લઈ જાય છે અહીંયા તારીખ હું ભરવા જાઉં ને અહીંથી. હા. તમારું મને નામ બોલો તો. હે? તમારું નામ? મારું નામ રંજનબેન. રંજનબેન. ભૂલ પડે કેવાય આમાં તમારે. રંજનબેન વિષ્ણુભાઈ ધનસાળિયા. આવું બધું તમે ત્યાં લઈ જાય તમારા ઘરવાળાને ખબર છે? હા એ લઈ ગયા તા અહીંયા એ હાથમાં નતા અહીંયા મારે ને એવું કરે ને એટલે એમને મેં પેટા જ રાખ્યા હતા. હા પણ તોય તમને એની ગાડીમાં બેહાડીને લઈ ગયા વાડીએ? હા મારું નાનું છોકરું હતું તો મને બાવડું ચાલીને મોટરમાં બેહાડી દીધી હતી. અરે ત્યાં કેમેરા બેમારા છે કે અહીંયા? કેમેરા થાવ બહાર લઈ ગયા હતા એટલે પછી કરાણે અને વકીલે ભેગો હતો આમાં. કયો વકીલ? અહીંયા લીંબડીનો વકીલ છે ને લલિતભાઈ રાઠોડ હે હરિજન અને એમને ઈ દરબારે 2,000 ખવાઈ ને મને આવી રીતે કરીને મને બેહાડી દીધી મોટર. 15 દી મોકો મળ્યો ને મને અહીંયા 15 દી રાખી દરબાર વાળી લઈ ગયો ને. હમણાં તો 2-3 મહિના જેવું થયું તે હું ભાગી અહીંયાથી મારો મોકો મળ્યો ને તો હું ભાગીને આવતી રહી છોકરાને લઈને. ઠીક. ઈ છોકરા કોના છે? એ છોકરા મારા આ બીજું મેં ઘર કર્યું ને આપણે મેલા કોળીને. હા. ઠીક. સારું. અત્યારે મુદત ભરવા જવું ને તો એ મુદત એના ભરવા જતો ત્યાં આવે અને મારા હોરત એકલા નીકળ્યા. શું થયું? હોરત નીકળ્યું છે મારે 3-4. પણ એમાં હોરટમાં તો તમે તારીખમાં જાવ નહીં પણ એ તો કોર્ટમાં કહેવાય ને કે સાહેબ આવું મારી મત કરે છે એટલે આમ થાય છે એમ. ત્યાં વકીલે વાત ન કરતા ને હું જાઉં તો મને દરબારે રોક લે અને જવાય નથી દેતો અંદર. અને આમને અમારા ઘરવાળાને મારા હારે ન લઈ જવાય તરત મારીને મોટરમાં બેહાડી દે. શું કરું? હવે આ મુદત આવી કઈ કોર્ટમાં કેસ છે? લીંબડી સેશન કોર્ટમાં? હાઈકોર્ટ. લીંબડી હાઈકોર્ટ નો આવે ને સેશન કોર્ટ આવે તમને ખબર ન હોય ને એટલે કાંઈ વાંધો નહીં પણ એ તો જજ સાહેબ ને કહો ને ત્યાં કોર્ટ ને કહેવાય કે આવું મારી માં થાય છે અરજી કરવી જોઈએ પોલીસમાં. પણ મારે કોઈ અહીંયા હારે આવું એવું નથી. મારે કોનો સપોર્ટ કરવો તમે કહો મને? કોઈ હે જ નહીં. તમે આમાં થોડો સપોર્ટ
ભણેલી હું ને અંગોઠા સાચું અંગોઠામાં હું પછી એટલે અત્યારે તમે એક કામ કરો, હા તમે છે ને કોઈ ભેગા કોકને લઈ જાઓ, આ બધાય તમને લઈ જાય ને એવું કંઈક કરે ને તો એના વિડીયો ઉતાર લેવા જોઈએ. મનસુખભાઈ હા એને પકડીને લઈ જાય ને પછી એને દોરડે બાંધીને ઘરમાં પૂરીને મારે કોણ જાય યાર? હા દરબાર હા એટલું બધું માથા પડે છે. તો આપણે જોયો નથી ભાઈ. હા એ તો મને એના નંબર છે તમારી પાસે? હા નંબર છે મનસુખભાઈ. હા, એક ઉપર. આ તો ને તો આને કોણ જે આપણે હાજર કરી દેવી એમ. હે? આ એક ભાઈ આ જે દરબાર કે નહીં હા ઈ એક આખા થઈ જાય કે આડા નો આવે તો આપણે મુદતે જઈએ કે નકર આ કોઈ કારણે મુદતે ન પડીએ તો એમ તો એનું વોરંટ આવશે. વોરંટ આવશે તો શું કરવું મનસુખ? આમાં તો મુંજાઈ ગયું છે એ રીતે. હા. અને ભણેલી તો આમ જો એને એનું ખુદીનું નામ લખતા ય નથી આવડતું. એક ચોપડી એ ભણેલી નથી. હવે તમે એક કામ કરો, મને ઈ દરબાર નામ, એનું નામ શું કીધું દરબારનું? મને જેઠુરભાઈ વેગડ. દરબાર શું નામ કીધું? જેઠુરભાઈ વેગડ. જેસુર. હા વેગડ, જેસુરભાઈ વેગડ. હા ઈ ક્યાં ગામના છે? જેઠુકીના. જેઠુકી. એના લગ્ન બગન નથી? ઈ કુંવારા છે? ના એને તો ઘરે છોકરા હે 3 છોડીયું ને 3 છોકરા ને ઘરે છોકરા હે. તો એને ખબર નથી એમની એના ઘરની બાયુને એને ખબર નહીં હોય કે આ બાઈ વાડીએ રાખી છે? બયું બધાને ખબર હે તોય વાડીએ રાખીને પડ્યો રહે. છોકરા અમુક નહીં કે તું વહી જા. તમને તો એમ કે? હા એના છોકરા? હા તોય આ દરબારી કે હું લાયો હું મારે રાખવાની. એ છોકરાનું ન રાખતા. એના છોકરાનું નામ શું છે? એકનું નામ જયરાજ ને એકનું નામ રામકુ ને ભાભલું. હા જયરાજ, રામકુ. રામકુ પછી બીજા નામ? હે? ભાભલું ભાઈ. બાબલું. ઈ બાબલું ઈ એના દીકરા ત્રણે દીકરા એમના. હા અને એમના મમ્મી કઈ હે નહીં. નથી? ના નથી. ઠીક ઠીક. તો પછી એને એટલે આ 3 દીકરા છે તો એના છોકરાની ખબર છે તમને રેખાતી? હા એટલે હાલ. મને લઈ ગયા તો એમના છોકરા કેસ કર્યો જ માર માથે. 2 કોને? માથે કેસ કર્યો હતો. કે આ ક્યાં છોકરાએ કર્યો તો? એ એમના 3 છોકરાએ કર્યો હતો પણ ઈ તો એમને તોય ઓલા પતાઈ દીધું તું. ઈ તો ઈ દરબારો તોય સામો પડે એમના છોકરાને ના હારતો. એટલે એના છોકરાએ કેસ કર્યો છે કે આ બીજી મારા બાપુ બાઈ લેવો એમાં કર્યો છે? એના છોકરાને લગ્ન થઈ ગયા? હા 3 છોકરાને લગ્ન થઈ ગયા છે. 3 છોકરાને ઘરે છોકરા છે. ઓહો કાંઈ વાંધો ના. હાલો પણ હવે આને આવું ન કરાય. હવે એમાં હું છે બેન, હવે એમાં છે ને જો એક મરી જવું કે આવું કઈ કરવું એવા ખોટા વિચાર કરવાની જરૂર. અને ઈ તો 8 વર્ષનો ડોહો હે ને હું હારે 23 વર્ષ હે. ઈ તારા 23 વર્ષ છે? 23 24 હે તમારા? અને એની ઉંમર કેવડી છે? 60. 60? હા હા હવે મને એના નંબર હોય તો આપો ને ભાઈ જેસુરભાઈ ના. તે રો આપે. હા હાલો હા 99 99 7 પછી 8 7 7 6 6 2 ડબલ 7 1. ઓકે. 99 7 87 62 7 71. હાલો હા એ ગમે એવું કેમ તો એનું સાચું ન માનતા. 1 નંબરનો પેટ મેલો હે.
કાંઈ વાંધો નહીં, તો હું એની હારે વાત કરીશ. એ હમણાં પૂરું બોલ છે ને આમ તો ઈ એવો જ છે કે હારીનો નથી કઈ. હું હમણાં એને મારી ભાષામાં પૂછી લઈશ કે તમારે એમની હારે શું છે ને આ છે ને તે છે ને જામીનમાં તમે છોડાવ્યા હતા ને એવું બધું પૂછી લઉં. મારી રીતે હું બધી વાત કરું છું. આ ઓડિયો વાયરલ કરવામાં તમારી મંજૂરી છે ને? હાલો, આ બધું પતી જશે ને તો વાયરલ કરી જ નાખવાનો છે તમ તારે. હા હું ફોન જ કરું છું બેન હમણાં, રંજનબેન હું હમણાં એમને રિંગ કરું છું. પછી તમે કોર્ટમાં જઈ આવજો, નકર તમારું વોરંટ નીકળશે હો. પણ આ દરબાર નું આવે ને તો હું જઈ શકું. દરબાર અહીંયા માણા મૂકેલા હોય ને ઈ પોગી જાય, માં શું કરવું કહો? તો ત્યાં પોલીસ ને અરજી કરી નાખો, નકર કોર્ટ ને કહેવાય ને કે મને અહીંથી મૂકી જાવ, મને આવી રીતે હેરાન કરે છે એમ કોર્ટ ને કહેવાય ને, કોર્ટમાં આવી જવાય અંદર. ખુદ વકીલ બેહાર માર કોની આશા રાખી. વકીલ કોણ છે? લલિતભાઈ રાઠોડ. એ તો તમારે કોર્ટ ને કહેવાનું. જજને તમે ઈ વકીલ ના નંબર છે? અત્યારે દી વકીલ નો નંબર નથી. કાંઈ વાંધો ન કરું, હું એની હારે વાત કરી લઉં છું. હું આવડા ભાઈ હારે જ વાત કરું છું. કોની હારે? આ જેસુરભાઈ હારે. ઓલા દરબાર પાસે હશે એમની એનો નંબર. તમે છે ને એને ભૂલી જાઓ, તમે વકીલ બદલાઈ નાખો. વાંધો નહીં છે. હો ત્યાં જઈ અને કોર્ટ ને સીધું કહેવાનું કે સાહેબ આવી મારી પરિસ્થિતિ છે, જજ પાસે જઈને વાત કરવાની સીધી કે મારે આવી મારી પોઝિશન છે. અને અહીંયા કાંઈ તમને કદાચ ફોન કરીને ત્યાં બોલાવે ને. કોને? તમને દરબાર. કા મને ન બોલાવે કોઈ? હા નકર અહીંયા કાંઈ જાતાય નહીં, હારીનો નથી. અરે ભાઈ ભૂલી જાવ ને તમે, ઈ ટેન્શન લ્યો મન બાપા, ઈ બધું ભૂલી જાવ. તમે થોડીક સુરક્ષા અપાવડાવો ને. અરે બેન હું તમને કહું તો છું કે બધું થઈ જાય છે એમ કહું છું, નકર તમે મને રિંગ કરજો ને તમને હું સીધી ત્યાં બીજો વકીલ મુકાવડાવી દઉં. એ તો હવે તમારે જ કરવાનું છે મારા. હા 181 અને સુરક્ષા માટે નો આપે ભાઈ. હા 181 આપે, 100 નંબર માં ફોન કરવાનો. હા એમ તો એ આને સુરક્ષા બે લેડીઝ ખાલી હારે આપે ને તો એ મુદત જઈ આવે એમ. ઈ મૂળ તો આ ન્યા બાઈ ન્યા જાય એટલે આપડો વાડીએ ઉપાડીને ગયો જાય. પ્રોબ્લેમ તો આ જ છે ને. બસ એ પ્રોબ્લેમ છે, બીજો કાંઈ પ્રોબ્લેમ. બાયપાસ થી સીધી આને ઉપાડી લે છે. હા આ રંજનબેન ને. હા પેલા મુદત 2-3 મહિના પહેલા મુદત હતી, તાર 15 દી લઈને વહી ગયા હતા. આ બેન ને મોકો મળ્યો હતા, બેન વહી આવ્યા. ઠીક એટલે આ લગન આની હારે લગન કર્યા પછી પાછી લઈ ગયો. હા અરે છોકરો નાનો હતો ને છોકરા હોતી ઉપાડી લઈ વહી ગયા હતા. અને છોકરાની ભેગો રાખ્યો વાડીએ. હા નાનું બાળક છે ને એ વખતે તો લગભગ 7 મહિનાનું હતું. પણ એમ નહીં, ઈ આ છે ને અભણ છે એટલે, બાકી પોલીસ સ્ટેશનમાં 100 નંબર માં ફોન કરો ને એટલે તરત જ પોલીસ આવી જાય. અને અત્યારે એને હજી બાળક બીજું પેટમાં છે હજી. અને તોય લઈ જાય છે. દીકરી કેમ જાય તમે જો તો બધી બાજુની મૂંઝાઈ ગઈ છે, સમજ્યા? મા બાપ છે ને. હા તો આ તો બહુ મોટો ગંભીર કેસ કહેવાય ભાઈ. હેલો હા મનસુખભાઈ, જયારે દરબાર આને લઈ ગયા હતા ને અમારા ઘરના ને, ત્યારે હું લીંબડી અહીંયા પોલીસ સ્ટેશને ગયો હતો. એ પોલીસ સ્ટેશન હું કેસ કરવા ગયો હતો. તે મને એમ કીધું કે પાકી ખબર છે ને કે ઈ જ લઈ ગયા છે એમ, તો કે કેસ લેવી નકર કે ન લેવી છે. કે પાકું જાણ કરીને આવ્યો છે, કારણ કે જોવા કોઈ જાય એવું હતું ને, પછી કેસ નતો કર્યો મેં. એમની તો તારી ઘરવાળીને લઈ ગયા ગાડી નંબર ને એવું તો લઈ લેવાય ને. તું ભણેલ છો? તુંય ભણેલ નથી. તો હું અહીંયા ક્વોરન્ટાઇન નતો, બહાર હતો. હું અહીંયા જાઉં ને તો એ મને એમ જ કહે કે તને જ કે એ હાથમાં આવે ને એટલે કે એને જ મારી જ નાખો છે કે. એટલે પછી તું હતાઈ જા. તું ક્યાં વ્યો જાય પછી? હું અહીંયા લીંબડીમાં જ હોય, અહીંયા બહાર. ઠીક એટલે બારોબાર રખડ, પણ ત્યાં નથી જઈ શકતો. હા તારી ઘરવાળીને આમ કોર્ટ ની બહાર લઈ ગયા પછી ગાડીમાં બેહાડી લે. હા એ જે લલિતભાઈ વકીલ રહ્યા ને, એમને એમ કીધું કે 2 મિનિટ ખમો કે એક સહી કરવાની છે, કે સહી કરીને કે હું તમને કે બહાર કે કાઢી દઉં ગેટ બહાર. પછી બધી મુદત પચી જાય ને એટલે ઈ પછી કીધું કે હાલો કે મારે હારે કે. પછી આને ગેટે લઈ ગયા અહીંયા કોર્ટના, અને દરબાર ને કીધું કે ગાડીમાં બેહારીને કે વહી જાવ કે. એવડી છેતરીને લઈ ગયા. ઠીક અને પછી કેટલા દી રોકી? પછી તો ઈ અહીંયા 15 દી કે જેવું રોકાણી હતી. આ છોકરા હોતી?
હા પછી મોકો મળ્યો ને એટલે ઈ સાની માની નીકળી જાય ને મને ફોન કર્યો. હું તો લેવા આવો કે પછી હું લઈ આવ્યો ને પછી અમે અહીં સુરત આવતી રહ્યા. ઠીક 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 ઠીક. પણ એમ નહીં, હવે તું છે ને એક કામ કર, આ કેસ કઢાઈ ગયો ને આમાં છે ને કોર્ટમાં, હાઈકોર્ટમાં નકર ફટકારવાના. કેમ કે ઈ જો કદાચ ન્યાય ની લાગવગ હોય ને તો પોલીસમાં એની ધાક ધમકી કરતા હોય હા એટલે આવું થાય. આમાં તો કોર્ટ કચેરી ને હાઈકોર્ટ ને પોલીસ ને એને બધાને કયો. હા તમે ફોટા મોકલ, તારી ઘરવાળીના ને એના ફોટા મોકલ. હા આવડા ભાઈના ફોટા છે જેસુરના, જેસુર વેગડના? ના એમના તો નથી, ફેસબુક માં જોવું જ કે ખબર પડે. હા તો એમાં એના ફોટા હોય તો ફોટા મોકલ. હાલ આ ઓડિયો વાયરલ કરવામાં તમારી મંજૂરી છે ને? એટલે પચી જશે ને તો અરે ભાઈ બહુ કરી. આમાં તો પતી જવામાં એવું છે કે આ બધું છે ને ઈ તો એની સત્તાનો દુરુપયોગ કર્યો. આ તો પોતે પોતાની તાકાત લગાડીને હવે એને ખબર છે કે આની વાંહે કોઈ કરે એમ નથી એટલે બળજબરી પૂર્વક એને અટણ બાઈ નથી એટલે મૂળ તારી બાઈ ને રાખવી છે. હા હા મુદ્દો આવો ગણાય. હા હા કેમ કે હવે તું પાછો માં કાંગલા જેવો છો, તને કઈ એટલી ખબર, માણે વિડિયા ઉતાર લે ને. તો હું અહીંયા જઈ જ નહીં શકતો એટલે નકર તો હમણાં હું ઉતારી લઉં. એટલે તું કેમ, તને મારવાની બીક લાગે? હા ઈ માણ અહીંયા મૂકેલા હોય ને એના માણસો. હા એટલે ઈ કે આ વ્યક્તિ આવે ને તો કે પકડીને કે ગાડીમાં બેહાર દીજો કે. હા એટલે હું કોર્ટે અહીંયા જઈ નો એકું ઠીક. મતલબ કોર્ટમાં જવામાં તમારી સલામતી જ નથી એમ, એટલે વોરંટ નીકળ્યું છે ત્યાંથી? હા વોરંટ નીકળ્યું હે એટલે કે મુદ્દે કે હાજર થઈ ગયો કે એમ કીધું હે. એવી રીતે અમને વાવડ પણ મળ્યા. તમે ત્યાં જે લીંબડી જજ સાહેબ હોય ને, હા આ તારી ઘરવાળી જયારે તારીખમાં જાય ને ત્યારે કોર્ટ અંદર કરી જવાય ને, એની પાસે કહેવાય કે આમ નહીં નામ થયું છે એમ. હા તે અને નામદાર કોર્ટ તમને સીધું જ પ્રોટેક્શન આપી દે ને તમને સીધા બસમાં બેહાડી દે કાકા. હા અને મૂકવા હોતે ને આવે, પણ તમારે પેલા જજ ને તો કાને વાત ન ખાય ને, કેમ કે જજ ઈ જ ભગવાન. હા તે વાંધો નહીં. આ મુદ્દે તમે વકીલો રોક બોક તોય સીધું જજ માં આવી જવાય સાહેબ, અને એની પાસે કહેવાય કે મારે મારી અંગત વાત કરવી સાહેબ, મને સાંભળી લ્યો. ભલે ને બધાય સાંભળાય, ખુલ્લી કોર્ટમાં કહેવાય કે મને આવી રીતે કરે ને આવું મારો પોઝિશન છે, હા તો જ તમારો બચાવ થાય. કેમ કે કોર્ટના ધ્યાનમાં આવે ને એટલે તરત જ લીંબડી કોર્ટ પોલીસ ને કહી દે કે આને લઈ આવો ને મૂકી આવો એટલે તમને બસમાં બેહાડી દે. હા હા એમાં કાંઈ ન ઘટે. હા અને આ જામીન પડ્યા છે ને, હું હમણાં પૂછું જ છું કે તમે આવું શું કામ કરો એમ, એની ઈચ્છા નથી ભરે બળજબરી પૂર્વક. હા હું એને વાત જ કરું છું હમણાં. એ ભલે મોટો ડેન્ડો હોય, એ ભલે મોટો ડેન્ડો હોય, હું એને રિંગ કરું છું. હા તે વાંધો નહીં. અને વકીલ બદલાવી નાખો, અને આ વકીલના નંબર હોય દો, હું એને વાત કરી લઉં. એટલે એ વકીલના મારી પાસે નંબર નીકળી ગયા હે, એ દરબાર પાસે હશે વકીલના નંબર. ઓકે 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 હાલો હું એને વાત કરી લઉં છું. હા હા હલો જસુરભાઈ વેગડ બોલો. હા બોલો. મજામાં? હા આમાં થોડોક દેખાડો થાય છે, એક વાર વાત કરવાની છે થોડી. બોલો ને પણ. હાલો. હા અવાજ બહુ આવતો હતો બીજો. એ લ્યો હવે. હા શું તબિયત પાણી મજામાં? હા જય માતાજી. એ માતાજી બોલો. હા આપણે જેસુરભાઈ વેગડ ઢેઢુકીથી બોલો ને? હા 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 શું તબિયત પાણી મજામાં? હા હવે વાત એવું હતું કે અમે તો તમારી વાતમાં મજા આવી, તમે ઓલા એક બેનને જામીનમાં તો છોડાવ્યા, એ બદલ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. હા અમે વાત સાંભળી કે ઓલા રંજનબેન વિષ્ણુભાઈ, હા એમને તમે જામીનમાં તો તમે પડ્યા હતા ને જામીન? હા હા તો બહુ સારું કામ કર્યું કે તમે એમ કહીએ એને પાછળ કોઈ છે નહીં ને? બધાય છે. હે બધાય છે. ના એના મા બાપ નથી ને, છોકરીના મા બાપ નથી કઈક? હા એ નથી. તમે કોણ બોલો? હું છે ને લોક ગાયક કલાકાર બોલું. હા તો બોલો ને પેલા. કામ હોય મારે ચાલુ બસ છે, હું બસમાં નોકરી કરું બાપા. એટલે બસ હાંકો છો? હા 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 એટલે મેં કીધું તમે એને જામીન પડ્યા હતા ને એના? હા હા ઠીક ઠીક ઠીક. એટલે એને કઈક જામીન, પણ હવે પછી તમારે ઈ કે મને અમને એને તમારે વાડીએ રાખ્યા હતા ને, એને કઈક હાંચવા હતા ને તમે? હા 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 કેટલા મહિના હાંચવી છોકરીને? એ તો મને ખબર નથી. પેલા એની રીતે વાડીએ રહેતા. હું તો છોકરા 80 નોકરી કરું. એટલે સરકારી બસમાં નોકરી કરો? હા ડ્રાઈવર છો?
હા ઠીક ઠીક ઠીક. હવે એમાં એવું હતું કે તમે એને વાડીએ કેટલા વર્ષથી 6 મહિના રોક્યા હતા, કેટલા મહિના રોક્યા હતા? બસ એટલું છે અંદર. 6 મહિના. હા. હવે એને કઈક તમે બોલા કઈક ન્યા રોક્યા હતા અને પછી હમણાં કઈક વચમાં 15 દી કઈક રોકાણ હતા ને? એ કાંઈ ખબર નથી મને, હું તો ચોટલા રહું છું, આવે ને જાય એવું બધું કર્યા રાખે. ના ના, આની પેલા કઈક 15 દી હમણાં તમે વચમાં કઈક 15 દી કઈક છોકરા હોતા વાડીએ તમારે રોકાણા હતા, એને કીધું કે અમે હમણાં 15 દી રોકાણા હતા. હા હા હા. એટલે શું કામ હોય ખબર પડે પેલા. હે? કામ હોય મને કહો તો મને ખબર પડે. હવે હું એમ કેતો હતો એટલે રોકાણા હતા ને એમ, એટલે એમ કેતો હતો કે તમારે ત્યાં રોકાણા હતા ને, તમે હાંચવા હતા એને. હા હા. એટલે અત્યારે ઈ કઈક હવે આવે છે કે હવે નથી આવતા? એમાં શું છે, એ લોકોને આપણે રાખ્યા ને પછી બીજે ભાગી ગઈ ને હા બીજાને લઈને, હા. એટલે જામીનમાં હું પડ્યો એટલે મારે 25,000 મારા ઘરના ભરવા પડ્યા પેલા. હા, ઈ તો ભરવા પડ્યા પણ ઈ ભાગી ગઈ તો પણ તમારે ત્યાં ભાગી હું કામ ગઈ? તમે હાચવતા હતા તોય? એ હવે આપણને શું ખબર, એ હતી ને ધંધા જેવા હતા. હા, ઈ તો હું સમજી ગયો પણ એમ કે તમે હાચવતા હો અને રાખતા હો તો ભાગે થોડા, તો માણસ આપણે ઘરે આવે એને બદલે આપણે અહીંયાથી ભાગ્યા હું કામ એમ? એ કે મારે કોઈ ઘરમાં બેવું છે તો આપણે ના પડાય. હા. તમારી ઉંમર કેવડી છે? મારી તો 60 ને ઓલા 50, 60 ને 1. હા. પણ હવે એમાં એવું છે કે તમે એને બળજબરી પૂર્વક એની હારે જે આ કરો છો ઈ તમારે ન કરવી, કેમ કે એને મને ફોન કર્યો કે મને એની વાડીએ પરાણે ગાડીમાં લઈ જાય છે ને મને બાયડી તરીકે રાખે છે, અને આદિ લગન કે મને 6 મહિને બાયડી પત્ની તરીકે વાડીએ રાખી. પછી તમારા છોકરાએ કઈક તમારી માથે કેસય કર્યો તો ને ઈ બારામાં? ના 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 ના. હા હા, કેસ કર્યો તમારા છોકરાએ, પછી તમે ઈ હંકેલ્યું. અરે ભાઈ મારી પાસે કોર્ટનું લખાણ છે, મારી ભાણેજ તરીકે રાખી છે, બાયડી તરીકે નથી રાખી. હું તમને કોણ કહે, હું કાગળ બતાવું તને. અરે મને તમે હા ઈ પણ તમે ભાણેજ તરીકે પણ તમે એને જામીન માથે છોડાવ્યા, તો જામીન માથે છૂટ્યા પછી એને કઈ વાડીએ રાખવી એકલી રાખવી એવું થોડું કરી શકો? પણ ઓલા પૈસા તો ભરવા પડે કે ન ભરવા પડે? પૈસા ભરવા પડે એનો મતલબ એવો થોડો છે કે આપણે એને રૂમમાં રાખવી પડે. પૈસા ભરવાના છે ને. એનો ઘરવાળો ને. હવે અત્યારે તમે બધાને મારો ને ગાડીમાં બેહાડી દો ને એવું બધું દાદાગીરી કરો તો ઈ થોડું વ્યાજબી વાત છે એમ કહું છું. એની ઈચ્છા નથી તો ઈ તો તમને પૈસા આપી દે. અત્યારે કોર્ટમાં નથી આવતા, તમે ન્યા કણ માણસો મૂકી દો છો ને ગાડીમાં બેહાડીને વ્યા જાવ છો, તો એવું થોડું કરાય? હે? હું કાંઈ માણસો નથી મેલતો, હું તો મારી સરકારી નોકરી કરું ભાઈ, મારે એવો ટેમ નથી પહેલા. તમે આખી વાત જ સમજતા નથી. તમારી વાડીએથી અટણ ભાગી ગઈ તો ભાગી કહીએ, તમારી પાસે ટાઈમ નથી, તમે માણસો રાખો છો, તો માણસોમાં તો એને તમે જઈએ તારીખમાં આવે ત્યાંથી બાયપાસ થી લઈને વ્યા જાવ છો ને તમારી વાડીએ ની એકલીને રાખો છો. હમણાં 15 દી રાખી. કોણ કહે છે માણસો રાખો? મને સર્વિસ બતાવો, મારે એવો ટેમ નથી પહેલા. તમે આખી વાત જ સમજતા નથી. આ જે કાંઈ છે ને ઈ મારો ચાલુ બસ છે, પછી નિરાતે વાત કરજો, બરોબર? ચાલુ બસ ભલે રહી, પણ હું એમ કઉ છું કે એવું ન કરાય એમ. તમે મુદ્દો સમજી ગયા કે હવે તમે એને હેરાન ન કરતા, નકર એમાં પોલીસ કેસ થાય. કોઈ કરે મારે કાંઈ નથી, બરોબર? તમે મુદ્દો સમજો છો કે ઈ તમે આવું કરો તો પોલીસ કેસ થાય, અને કાંઈ બાઈ આપઘાત કરે, કેમ કે ઈ 23-24 વર્ષની બાઈ છે ને તમારા 60 વર્ષ છે. હવે એની હારે તમારે મોજ કરવી કેમ ભેગું થાય? અરે ભાઈ મારે ઈ બાયલું કાંઈ નથી, મારે ચાલુ ગાડી છે, તમે ઘડીક રહીને ફોન કરજો અડધી કલાક પછી, બરોબર? હું તમને બધી વાત કરું. હા હા, એટલે ઈ બધું તમારું જે કાંઈ હોય ને ઈ બંધ. કેમ કે ઈ આપઘાત કરે કે મરી જાય કે તમે એને કોર્ટમાં નથી આવી શકતી બાઈ, તમે વિચાર કરો તમારો કેટલો ત્રાસ છે એનાથી. પણ મારો તરત નથી, મારો કોણ માણસ છે ને મને બતાવો. તમે આખી વાત તમે તમારા મોઢે તમે કહો છો કે મારા પૈસા 25,000 નીકળે છે એટલે મારે ભરવા પડ્યા, તો ભરવા પડ્યા તેનો મતલબ એવો થઈ ગયો કે આને ગીરવે રખાય થોડી? એવું ક્યાંય જોગવાઈ છે? તમારે જમીન નહોતું પડવું ને? બોલો. હા, હવે છે ને તમે જે એની હારે આ જે કાંઈ કરો છો ઈ બંધ કરી દો, કેમ કે એને તમારા ફોટા, તમારા રેકોર્ડિંગ, પુરાવા બધું મોકલ્યું છે. હા. તમે એને પરાયણે વાડીએ લઈ જાશો ને એને તમારી ભેગું રહેવું નથી, તો હવે તમારી 60 વર્ષ છે ને ઈ છોકરી 24 વર્ષની છે. હવે એને પરાયણે ઘરમાં બેહાડીને બાયડી ન બનાવાય. મારે બનાવી નથી ને મારે કાંઈ કરવું નથી. બોલો બીજું. એટલે તમે એમાં એટલે એને પછી કોર્ટમાંથી તમે કોર્ટની બહાર જઈને ઉપાડી જાવ છો. એટલે મેં અત્યારે એને સલાહ દીધી કે જજ સાહેબ પાસે જો કીધું તો તમારા સોંદરા કાઢ નાખશે. મારે કાંઈ લેના દેના નથી. હું સાલું બસ એટલે મેં તમને ન કીધું. હમણાં હું તમને ફોન કરું, 2 ફોન. પણ તમે સમજતા નથી. તમારા પુરાવા બધા દીધા છે ને. છોકરી ખુદ એમ કે છે કે મને આની પહેલા તમે 15 દી રાખી, એના એવિડન્સ આપ્યા છે.
કાંઈ વાંધો નહીં, કહી દો મારો માણસ કોઈ દો મને ત્યાં ભાડો તેમ કીજો બસ. હા બસ એટલે તમે જો અત્યારે છે ને અત્યારે જો આ છોકરી બોલી અને જો પોલીસ સ્ટેશનમાં બોલીને જો નામદાર કોર્ટે સાંભળ્યું તો તમારી માથે સીધો જ બળાત્કારનો કેસ થાય, પછી એમાં કોઈના બાપનું નહીં હાલે. પણ મેં તમને કીધું ને ટૂંકું ટાઈસ મારો માણસ કોઈ ત્યાં ભાડો દીધી મને સજા કરાવી દો, ફાંસીની સજા. પછી આપણે મુદ્દો એટલે પણ તો તમારે એ વાતમાં ભાઈ હવે નહીં કરવું તોય તમે તો કંઈક ના એમ કહેતા હતા કે મારા પૈસા લઈ ગઈ છે નામ છે તમને હું તમને કાર્યકર તરીકે મેં તમને અત્યારે સમજાવું છું ભાઈ આવું તમારું હોય તો બંધ કરી દો. ભલે ઠીક છે અત્યાર સુધી તમે જે કર્યું એ તમારી મોજ મસ્તી કરી લીધી ને થઈ ગઈ શું ભૂલી જાઓ. મજા કરો, મારો નંબર તો તમારી પાસે આવી ગયો છે ને. હા એટલે એ અત્યારે છોકરી રોઈ છે અને કદાચ આપઘાત કરી કે કાંઈ થયું તો બનાવ ખરાબ બને. તમને કાંઈ એવું લાગે તે જ મને અડધી રાતે ફોન કરજો. એટલે અત્યારે છે ને જો એ કોર્ટમાં નથી આવતી અને કોર્ટમાંથી એનું વોરંટ નીકળ્યું છે. કાંઈ વાંધો નહીં, પણ મેં તમને મારેમાં જ વિશ્વાસ નથી. હું સરકારી નોકરી કરું ભલામણ છે. પણ તમે એ વાત સાચી છે, પણ તમે અત્યાર સુધીમાં છો એ છોકરી અટણ અમારા સુધી પહોંચ્યું એ જો કોર્ટમાં પહોંચ્યું તો તમને તકલીફ પડશે, કેમ કે તમે જામીન પડ્યા હતા. જામીન પડ્યા પછી એની પાછળ કોઈ ને હાલો તમારી વાડીએ રહી. હું કહું છું તમે એક વાત, તમે જે કર્યું એમાં કોઈ તમને કઈ કહે છે? પૂરું થઈ ગયું સાહેબ. તમે જે તમે એને કીધું ભાઈ અમે પતિ પત્ની તરીકે વાડીએ રહેતા હતા, તો એને કીધું એનોય મને હવે વાંધો નથી, પણ હવે મને ત્યાં કોર્ટની બહારેથી ગાડી બિહાડીને લઈ જાય છે. આની પહેલા તમે જે બિહાડીને લઈ ગયા ને એના પુરાવા છે. હવે કાંઈ સાહેબ મને કીજો તમને પછી. હા બસ એટલે કોઈ પણ સ્ત્રી છે મારી પ્રેમ હોય તો કરાય, હું નથી ના પાડતો કે એને તમારી હારે પ્રેમ હોય તો અમને કોઈ પ્રોબ્લેમ જ નથી, પણ અત્યારે છોકરી ફરી ગઈ છે. છોકરી ફરી ગઈ ને એ ગુનો. જલસા કરો, મને કાંઈ લાગે ત્યારે મને ફોન તમારે મને કરવાનો. એટલે હવે એને કોર્ટની અંદર હેરાન કરવા જાતા નહીં એવું હું તમને કાર્યકર તરીકે સમજાવું છું. નકર અમારે શું છે કે એને કોર્ટ ફરિયાદ કરાવવા મેં એને અત્યારે સલાહ આપી છે અને હવે આપવી ન પડે એવું ધ્યાન રાખો, કેમ કે અત્યારે છોકરી ખુલ કબૂલે છે કે મને એની વાડીએ બળજબરી પૂર્વક છોકરા હોતા તમે હમણાં 15 દી રાખ્યા ને એના પુરાવા દીધા છે. જલસા કરો, હવે કાંઈ થાય તમારે મને ફોન કરવાનો પહેલા. ઓકે, કેમ કે અત્યારે શું છે કે તમારે તો બધાને રક્ષણ કરવાનું છે, એને બદલે તમે પોતે જ આવું કરો એ ખોટું છે. એમ તમારે મને અડધી રાતે ફોન કરવાનો, કહેતા હોય તો કાલ પમદી તમારે ટ્રેન હોય તમને મળી જાવ, પછી ક્યાં વાત છે. કોઈ મળવાની જરૂર નથી ભાઈ, જો અમારે કોઈ મળવાની જરૂર નથી, પણ આ છોકરીની પાછળ નથી એટલે એ અત્યારે રોતી હતી ને એને કીધું નકર હું મરી જાય. મેં કીધું તું જજ સાહેબને કહી દીજે કે આવું મારી માથે પરિસ્થિતિ છે એટલે પોલીસ તને લઈ જા અને મૂકી જા. કેમ કે અમે કાર્યકર છીએ એટલે અમારા સલાહ કાયદા મુજબ દેવાની હોય કોઈ પણ માણસને, આ ભારતના બંધારણ મુજબ, કેમ કે એ અભણ છે. આ નો થાય એટલું તમે સમજી લ્યો ટૂંકું થાય. હા એટલે અત્યાર સુધીમાં જે થઈ ગયું એ ભૂલી જાઓ. હા બસ ભૂલી ગયા. હાલો ઓકે. હેલો. હેલો. હા બોલો. હા રંજનબેન બોલો ને. હા હા ઈ મેં એની હારે વાત કરી હો. હા હા ઈ તો આ પાડે છે કે આ મારી વાડીએ રહેતા હતા, નામ હતા ને તેમ હતા, મેં 1.5 લાખ મેં કીધું તો પત્ની તરીકે રાખી હોય 1.5 લાખ હું વધારી દેવા પડે, આપણે એવો ઉપયોગ હું કેમ કરવો જોઈએ? હા એટલે ઈ અત્યારે તો એને હવે મારો ફોન ઉપાડતા નથી એટલે ઈ ખોટું છે ઈ સાબિત થઈ ગયો. હવે ફોન એ છે ને મારો ઉપાડતા નથી ને ઈ સરકારી નોકરી કરે છે બસમાં, એસટી માં. હા બસના ડ્રાઈવર છે સરકારી બસના, અને એના 60 વર્ષ થયા એટલે કે હું એવું હવે નહીં કરું એમ કહે છે. પણ હવે થોડુંક તમે તમારી રીતે ધ્યાન કરજો ને, પોલીસમાં તમે એવું લાગે ને તો પોલીસમાં 100 નંબરમાં ફોન કરી દેવાનો અને કાં 181 માં ફોન કરવાનો અને કાં પછી લીંબડી પોલીસ સ્ટેશને જવાનું, મને કોર્ટમાં લઈ જાવ ને મને અહીંથી બસમાં બેહાડી દો, મારી સલામતી નથી. એટલે તમને સરકાર સીધું જ બેહાડી દે. એટલે આમાં શું છે કે એનું ઈ પોતે કબૂલે છે અને એને કીધું કે હા મેં રાખી હતી વાડીએ રહેતી હતી, બધું તમે જે કીધું ને ઈ આ પાડે છે. તે બધું રાખી હતી મને કે આઈને રેજે અને મને લાલચ એવી આપે કે મારી જમીન તારા નામે હું તે કરી દે, મારા મકાન તારા નામે કરી દે, કે તું કે અહીંયા પ્લોટ લઈ દે પણ કે તું મને આયા રે એમ. હા ઈ પછી એને કીધું કોળી યારે લગ્ન કરી લીધા ને આ કર્યું ને એટલે ઈ તે તમે જે બીજું ઘર કર્યું ને ઈ એને વાંધો પડ્યો હે. તે વાંધો મને પડે જ છે ને બાપુ, કારણ કે ઈ 60 વર્ષનો અને મને કંદડે તમારા આયસા કોઈ નહીં રાખી, તમે મને કહો હવે હાલો. એટલે કન્નડ એટલે મતલબ એમ કે તમારે ઈ બાબતમાં ચોખવટ કરવી પડે. કન્નડ એટલે તમને હેરાન કરે, મતલબ કેવી રીતે હેરાન કરે ઈ એવું જોઈએ પાછું. હેરાન એવી રીતે બાજુ ને એટલે મને એમ કે મારીને મને એમ કે જ્યાં જાઉં ત્યાં જતી રહી બરોબર, અને એને બીજી હારે લફરા દી કેટલાય કરે છે ઈ એવો છે કે હારો દી નહીં. મેં સમજાવ્યો, મેં કીધું આવું બધું મૂકી દો ને આ સારું નથી, આ તમે કરો એ ખોટું કરો. તો ઈ કે ઈ મારી મરજી કે તું મારો ઘરનો માલિક નથી કે હું એને
એવી રીતે સુધારવા માંગુ પણ એને સુધારવું નતું એટલે પણ મેં આ પગલું ભરી લીધું. ઠીક. એને ઈ બીજે ક્યાં એવા લફડા હાલતા હતા? એને ચોટીલા હેત તે પછી એને આજકાલ કરતા એને બૈરું પાછું થી 25 વર્ષ થયા. 25 વર્ષથી તો એના સંબંધ દીજી હારે હે ચોટીલા. એટલે પછી મને એવી રીતે થશે ને એને થશે તો બેને થવાનું આમાં કારણ હું તો એકને થશે. મને તો મારી રીતે હોપી દેવાય ને એમ. બરાબર છે. એટલે મતલબ તમને તમારો ખાલી આ જામીન કરીને પછી તમારો ઉપયોગ કર્યો, મૂળ તો તમને વાંધો જ થયો ને? હા. હવે તમને કદાચ એવી આ જે તમારી દહેશત છે ને ઈ તમે કદાચ કોર્ટમાં જાઓ તો જજ સાહેબ પાસે રજૂ કરજો ભાઈ, કેમ કે અમે કોઈને ઓળખતા ન હોય, નથી તમને ઓળખતા નથી એને ઓળખતા. હા, એટલે ઈ તમારી જે મેટર છે એ પોલીસને રજૂઆત કરવાની, અન્યથા કોર્ટને રજૂઆત કરવાની. હો, અને વકીલ જો કદાચ ઈ એનો માણસ હોય તો વકીલ બદલાવી નાખવાનો. પણ ઈ આવે છે ઈ મને વાંધો હે. અને કોણ આવે છે? એ અહીંયા આવીને ઉભો રહી જાય છે ને ઈ જ છે. ક્યાં કોર્ટે? હા, કોર્ટે આવીને મને અહીંયા આખી પાસે હારે ને હારે આવે, મારે ક્યાં જાવ તમે મને કહો. પણ તો જામીન બદલાવી નાખો ને. જામીન તો આન પપ્પાએ કરેલા છે, જે છોકરાનું જયું એને કર્યા હતા. એમ નથી કરતા, પણ જામીન બદલી ગયા કે હજી જામીન આ છે? અત્યારે તો જામીન બદલાઈ ગયા છે. આ નથી ને અત્યારે? ના. પણ તો પછી તમે ફરિયાદ જ આપી દો ને સીધી, અને કોર્ટને જજ સાહેબને સીધું કહો ને સાહેબ આવી મારી પરિસ્થિતિ થાય છે અહીંયા, એમ કહું. મનસુખભાઈ લિખિતમાં આપવું પડે ભાઈ. લેખિતમાં નહીં, જજ સાહેબને રૂબરૂ કહેવો ને તોય તરત જ એની ઇન્કવાયરી બેહાડીને પોલીસને આદેશ કરી દે, કેમ કે ઈ ભગવાન કહેવાય. અહીંયા સીધો આદેશ કર્યા ભેગું બધાય દોરીની ઘોડે હાલે. હા, કઈ જજ સાહેબ અરે કોઈ ઈ ભગવાન કહેવાય અત્યારે હાલના ભગવાન, અને પોલીસ આવે એટલે બધાય સોતા નાખી જાય ત્યાં ડો ઈ મૂકે. કદાચ ને આ મુંજાય મનસુખભાઈ ને એનો અચાનક જો કદાચ ને ફોન તમારામાં આવે મારો ભાઈ. હવે એમાં એવું છે બેન, કેમ કે મારે શું છે, હું ફોન ઉપાડવાની કદાચ તકલીફ હોય, પણ મને ફોન કરવા કરતા તમે 100 નંબરમાં ફોન કરો ને કાંઈ 181માં કરો એટલે તરત જ પોલીસ આવી જાય, કેમ કે હું કોઈ સરકાર નથી, હું તો તમને મદદ કરું, આ કાયદાકીય સલાહ આપું કે આમ નહીં આમ કરાય. મનસુખભાઈ આ શું બીવે ખબર, એમ કે પોલીસ વાળાને છોડી નાખ્યા હોય તો એમ બીવે. નો કાંઈ નો, તમે જજ સાહેબ પાસે આવ્યા જાવ પછી ક્યાં મેટર જ થઈ ભાઈ. હા બરાબર છે. મુદ્દત તારીખમાં જાવશો ક્યાં? કોર્ટમાં. હા ઓકે કોર્ટમાં જાવ ને, ત્યાં જજ સાહેબ જે સીટમાં તો બેઠા હોય ને, જે અંદર અંદર જજ સાહેબ નથી, જજ સાહેબ ને ઓળખો ને ક્યાં જજ સાહેબ બેઠા હોય, વચમાં છે ને બે બાજુ વચમાં મેન બેઠા હોય. હા ઈ છે ને, આપણે જે કોર્ટ અંદર જાવ ને પછી અંદર વચમાં એક જ સીટ ઉપર બેઠો હોય, પાછળ છે ને એમાં વચમાં એક જ બેઠો હોય, બધા સાંભળતા હોય ને શાંતિથી હામાં બેઠા હોય ને ભગવાનની ગોળે, એને જજ સાહેબ કહેવાય. હા, એને કહેવાનું કે સાહેબ મારે વાત કરવી છે, કે મને સાંભળો ને થોડુંક, એટલે ઈ સાંભળે એટલે ઈ તરત લખી લે. અને ત્યાં કોર્ટ અંદર પોલીસ હોય એટલે જજ સાહેબ ઓર્ડર કરે ને એટલે તમને બસમાં બેહાડી દે. આ મનસુખભાઈ શું કે એમ કે અમે કોર્ટની બહાર નીકળ્યા, બરાબર? કોર્ટની બહાર તમે નીકળવાનું તમને ત્યાંથી અંદરથી જ પોલીસ આપી દેલા, તમે કોઈ વાત ના સમજો છો? નહીં, એટલે અત્યાર સુધી હું બીતા હતા ખબર, એમ કે ત્યાં ગયા કદાચ નહીં લઈ જાય, બરાબર? કદાચ એના માણ આવીને જોઈ લે કે આ વ્યક્તિ અહીં રહેશે. તમે હજી નથી સમજાયેલા, તમે અભણ છો એ તો તમારી હોરી છે. તમે જજ સાહેબ ને વાત કરશો ને એટલે અંદર કોર્ટ અંદર પોલીસ હોય, એટલે જજ સાહેબ સીધું જ લખીને દે કે આને બસમાં બેહાડી દો. એટલે તમારી મુદત હોય ને ત્યારે તમને બસમાંથી પોલીસ લઈ જાય ને પાછા બસમાં બેહાડી દે. સમજી ગયા? પણ તમારે જજ સાહેબ ને વાત કરવાની કે મને મારી પરિસ્થિતિ આમ છે. હા, તમે જજ ને કેવો ને, જજ સાહેબ ને કહો એટલે ઈ જ ભગવાન ન્યાય ઓર્ડર થાય સાહેબ, તમે કોઈ વાત સમજો. અને કોર્ટ અંદર પોલીસ હોય, કેમ કે તમે ભણેલ નથી એટલે હવે તમને કેવી રીતે સમજાવવા. એટલે લીમડી કોર્ટમાં સેશન જજ હોય ને એની પાસે જઈને તમારે વાત કરી દેવાની, મારી પરિસ્થિતિ આ છે સાહેબ. હો, હા, તેમ છતાં હું આ ઓડિયો વાયરલ કરું છું એટલે ન્યા કણે બધાને પબ્લિક ને ખબર પડશે કે ભાઈ આવું આવું થાય છે અહીંયા, અને આ માણસ આને હેરાન કરે છે એ ખ્યાલ પડશે. એને મનસુખભાઈ શું કીધું? હું હેરાન નહીં કરું એમ કે છે, ના પાડી અમે નહીં જાવ વાહે, એવું કીધું. વાહે નહીં જાવ પછી તો તમારે ત્યાં કણે પોલીસે જઈ છે, વાહ આવવાનું ભૂલી જાવ ને, એ બાજુ દેશા સલતો જ ભૂલી જાય. જજ સાહેબ નો ઓર્ડર થાય ને કોઈના બાપનું ન હાલે, પોલીસ પકડીને પૂરજી અંદર. તમે યાર વ્યવસ્થિત વાત કરી કે કાયમ પાવર કરતા હતો ભાઈ? હા, કાપી નાખ્યો ફોન. હા, પણ ઈ જે મેં એને બોલાઈને પૂછ્યું ને એ બધી હા પાડી. હા, અહીંયા વાડીએ લઈ જતો તો, રાખતો તો, રેતી થી બધું બોલે. કોરી હારે વહી ગઈ એમ કીધું.
હેરાન નહીં કરે એવું થઈ જાય. પછી છે ને એવું લાગે ને તો ત્યાં જજ સાહેબ ને કહી દીજો અંદર જઈને, હો હો કાં મને ફોન કરજો. વાંધો નહીં. હા ભલે. આના ફોટા નહીં મોકલો, ફોટા નહીં. હા ફોટા, છોકરીના ફોટા મોકલો. વાંધો નહીં, હાલો મોકલો. હા ફટાફટ મોકલો. હા ફોટા આયા? જોઈ લો. ફોટા આવી ગયા, દરબાર ને નાખ્યા ને અમારે. ઓકે ઓકે, હા સારું કર્યું. હાલો. હા અને હવે જો હવે દરબાર અહીંયા આવશે ને તો હું હિંમત હાવ હારી જઈશ. હું મરી જઈશ ને મારા છોકરાને મારી નાખી. હાવ હિંમત હારી જઈશ હું. બાપા મરવાની વાત ન કરો ને. ઈ ત્યાં આવશે નહીં કોર્ટમાં. તમને હું કેટલી વાર સલાહ દીધું કે ત્યાં જજ સાહેબ ને કહેજો, એ બધું થઈ જાય છે. પછી એમાં બીજી ક્યાં મેટર કરવાની એવી? એલા ભાઈ તો ઘડીએ ઘડીએ એ લઈ જાય તો મારો ઘરવાળો ય મન ન રાખે. અરે ભાઈ નહીં લઈ જાય. તમે કહું છું કે ત્યાં કોર્ટમાં વાત કરજો, પૂરું થઈ ગયું. વાંહે કોઈ નહીં અને મારે. તોય કઈ કોઈ નથી રહેવાનું. શું કરવું? કહું છું કે ત્યાં જજ સાહેબ બેઠા ઈ બધાયનું સાંભળે છે. વાંધો તમે પેલા ત્યાં આ મને જે વાત કરી ને ઈ વાત તમે જજ સાહેબ ને કરજો. આમાં સમજાઈ ગયું ગુજરાતીમાં? તમને ભણેલ નથી પણ આ તો સમજાય છે કે નથી સમજાતું? હા. લીંબડી જે જજ સાહેબની કોર્ટમાં તમારો કેસ હાલે છે એને તમારે જેમ કહેવાનું કે મને પેલા સાંભળી લ્યો, આવી મારી પરિસ્થિતિ છે એવું તમારે એને કહેવાનું. એટલે સીધું પોલીસના આદેશ કરશે તમારી તારીખમાં. એટલે તમારા વોરંટ નીકળ્યા ને. હવે ઈ તો જજ સાહેબને જ ખબર નથી કે આને દુઃખ છે એટલે આવી શકતા નથી. એટલે ઈ તમને સાંભળી લે અને સીધો જ ઓર્ડર કરશે પોલીસને. એટલે તમને બસમાં બિહાડી જાય અને બધું કરશે. હા પોલીસ ત્યાં કોર્ટ અંદર પોલીસ હોય. તમે ઈ ટેન્શન લ્યો માં. હો અને અમારો નંબર રહ્યો ને કોઈને દેતા નહીં. ના 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 નો દે, નો દે. હું થોડો કોઈને દઉં. ઉતારી કરો માં. હા આ નંબર તમારો છે ને? હા હા હા. હાલો રંજનબેન. હાલો એની યાર વાત થઈ ગઈ. એને કીધું કે હવે હું ત્યાં નહીં જાઉં. હવે મારી ભૂલ થઈ ગઈ. હવે આવું કોઈ દી નહીં કરું. હો એ તો ખાલી તમને હે ને ફોન લાવીને કીધું છે. હો અરે બાપા તોય તમે કહું છું કાંઈ ન થાય એમ કહું છું. રેકોર્ડિંગ રજૂ થાય છે. તમે વાત સમજો છો? ઈનો ફોન આવ્યો તો સામેથી? હા સામેથી ફોન આવ્યો. એને કીધું કે હવે હું આવું નહીં કરું. એને કીધું કે હવે તમે મારો માણસ કોઈ ભાળો તો મને કહેજો. પછી શું છે? બસ લ્યો. લ્યો તમે તારીખમાં જાઓ, તમને કોઈ બતાવે તો આ નંબરમાં તમને ફોન કરજો. પછી બીજું શું જોઈ? બસ લ્યો મનસુખભાઈ તમે ભગવાન બની ગયા. લ્યો કેમ કે એમાં એવું કોઈ મેં એને કીધું કે ભાઈ પ્રેમ હોય તો પ્રેમ કરાય. કાંઈ પરાણે બળજબરી પૂર્વક ખવડાય નહીં. અને તમારી 60 વર્ષ ઉંમર છે ને આ છોકરી 24 વર્ષની છે. કોઈ દી ભેગું ન થાય. હા એમ. અને મેં કીધું તમે છોડાવી જામીન માથે અને અટાણ સુધી તમે મજા કરી તો હવે બીજી લપને ભૂલી જાવ ને. જે હતું એ ભૂલી જાઓ, બીજી વાત ભૂલી જાઓ. કેમ કે કોઈ પણ માણસની મજબૂરી હોય અને તમે કરો તો ઈ કઈ પ્રેમ નથી. સાચી વાત છે. હા એટલે ઈ કોઈની મજબૂરીનો લાભ નહીં લેવો. ઈ મેં મારી પાસે એને સમજાવી દીધા ને એને કીધું હું હવે મને સાંભળો તો કહેજો. એને એના નંબર કીધા. મને આ નંબરમાં રિંગ કરજો. કોઈ ત્યાં કોર્ટે આવશે નહીં એવું બી ભાઈ કબૂલે છે. અને તમે તારીખમાં જાજો, કાંઈ થાય તો મને રિંગ કરજો. ઓકે વારું લા તમે મારા માં ને બાપ બની ગયા. ભાઈ આમાં બેન હું તમને કહું ભાઈ નો થઈ શકે. કેમ કે કોઈ પણ ભારત દેશની સ્ત્રી ઈચ્છા તમારો પ્રેમ છે તો કોઈના બાપ કીધે રોકાય નહીં. તમારી ઈચ્છા નથી તો કોઈના બાપ કીધે થાય નહીં. આ ભૂપનો ભૂપ હોય તો પણ હવે આસારામ બાપુ જેવા ડાયર ખાય છે તો આ ક્યાં આસારામ બાપુ છે? તમે ભૂલી જાઓ ને ભાઈ. હા એટલે એમાં કાંઈ હવે થાય નહીં. એટલે હવે ડર ન રાખતા. પણ કોર્ટની તારીખ છે ત્યારે કોર્ટમાં હાજર થઈ જજો. નકર નામદાર કોર્ટને ખબર ન હોય પકડ વોરંટ કાઢે. હા કોર્ટની મર્યાદામાં તમે ટાઈમે હાજર થઈ જજો. જે તારીખ છે એ જાણી લીજો. જે તારીખ હોય એ તારીખમાં જઈને કોર્ટમાં હાજર થઈ જજો. અને જો હેરાન કરે તો કોર્ટને કહેજો. નકર મને ફોન કરજો. वो औरत थी पर हालातों ने उसे कहानी बना दिया, जिसने सपनों में खुशियां बोईं, दर्द का दरिया पिया, जिस्म को नोचा गया, आत्मा को रौंद दिया गया। वो चीखी पर दुनिया ने कान बंद कर लिया। वो कहती रही मुझे बचा लो, मेरा कोई नहीं, पर हर चेहरे पर बस पत्थर की खामोशी रही। जिसने जन्म दिया उसी समाज ने ठुकरा दिया। वो जिंदा थी पर हर सांस ने उसे मरा दिया। मजबूर थी पर गुनहगार नहीं थी, उसकी चुप्पी उसकी हार नहीं थी। एक दिन यही औरत जब उठेगी तो तूफान बन जाएगी। जिस दर्द को सहा है उसने वो अब इंसाफ बन जाएगी। हर मजबूर औरत की चीख में छिपा है एक क्रांतिकारी संदेश
कि औरत कभी कमजोर नहीं, बस हालातों से लड़ती है।